હે કે તારે રહી જાવ અહીંયા? આ તો અનિલ જેવું જ લાગે જો મોટું છે કેવું હે તારા જેવું. તેજ હો રહ્યો આને કીધે શટ અપ. બાકી બધાય સપોર્ટ કરજો ને બધા લાઈક ન કરો તો કઈ સરપ્રાઈઝ કરી દેજો. સરપ્રાઈઝ કરી દેજો. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં અને મોજમાં જશો ને મસ્ત મજાનું આપણે તમે પહેલા વ્લોગમાં જોયું છે કે સરપ્રાઈઝ છે, એવી જ રીતના બીજા વ્લોગનું પણ તમને સરપ્રાઈઝ જ છે મળવાનું. સસ્પેન્સ રાખવાનું છે. તમે ખાલી રસ્તો જો ઈ ખાલી હું તમને બતાવી શકું. બાકી અમે જેના ઘરે જવાના છે ને એનું હું તમને હે ને ત્યાં જઈને જ મળાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો. વ્લોગમાં તમને મજા આવશે. A few moments later. સા દેવા માંડો અને તમે બે શબ્દ બોલો. મારી મમ્મી બોલે જ નહીં હો કઈ મિત્રો વ્લોગમાં. બસ એટલો જ અમારા બાબાજી છે હાલો આ પાસે એની ચેનલ છે. શું ચેનલ નું નામ છે તમારી? સીધું ગોસ્વામી 9866. સીધું ગોસ્વામી 9866 છે એની ચેનલ નું નામ. યુટ્યુબર હજી અમે તો જો કે યુટ્યુબર ના કહેવાય, હજી તો અમારી શરૂઆત છે. પણ આ કૃષ્ણાબેન યુટ્યુબર કહેવાય આપડા. ઈ વાત સાચી. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો તમારે ઘરે છે ને તમારા સબસ્ક્રાઇબર છે ને અમારે બે હગાઈ થાય પાછા અમારા નાઈટ ના છે એટલે કે બાવાજી છે એટલે બે હગાઈ થાય ને આપણે કા. હા અમે 10 નામમાં 1 છે અને એ લોકો ગીરી છે, મેઘનાથી ગીરી છે. હા ઈ તો વાત છે. અહીંયા જો બધા બેઠા છે. હા એ બધે ઓળખતા જ હોય કૃષ્ણાબેન ગોસ્વામી, ફેમસ જ છે. ઇન્સ્ટાગ્રામ માં જરાક વધારે ઓળખતા હોય બધા, યુટ્યુબ માં મારી મમ્મી ને વધારે ઓળખે. હા હાલો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરો બધોય મજામાં ને? જો હું છે ને નારાયણ નથી કહેતી, પેલા બધાને નારાયણ કહેતી, બરાબર? જય માતાજી, હર હર મહાદેવ કૃષ્ણને કહેવાનું અને સીતારામ ને જય શ્રી કૃષ્ણ મારે કહેવાનું, બરાબર? એટલે બધાને લાગે સારું. હાલો તો બધાય ચા પાણી પીવા. જો અમારે આવ્યા મહેમાન ને અમારા મહેમાન છે ને કાલનો મને ફોન કર્યો હતો ને અમારા મહેમાનને અમે વાટ જોતા હતા. હાલો તમે બધાય ચા પીવા. ચા પીવાની તો જો અહીંયા બધા ચા પીવે છે. વાર લાગશે કઈ વાર નહીં લાગે. ના મારે નથી પીવું, મેં હમણાં પીધો જ છે. તો આપણે કે દિવસનું હતું કે હાલો કૃષ્ણાબેન ને મળીએ ફાઇનલી આવી જે મળી ગયું છે. પણ સા નથી પીધો, પાણી નથી પીધું, ઈ થોડું હાલે. પણ વાહ ઓલા ઘરે પીધું એમાં આવી ઈમાં નો આવે, અમાર ઘર પીવા પડે તમારે. હા તી કન્ટિન્યુ વ્લોગમાં બની આવ્યું. આપણે હજી તબેલો જોવાઈ જાહું તો કન્ટિન્યુ. સો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ. કૃષ્ણાબેન ની પ્રિય જગ્યા જ કહેવાય ને. મારી સાવ પ્રિય જગ્યા. હું એટલે જ ને. ઉઠી નહીં પેલા આવું, ફૂતા પેલા આવું ને તમને એક ખાસ અમારા ફેમિલી મેમ્બર હમણાં નવા આવ્યા એને મુલાકાત કરાવ. હાલો તો મળીએ. આનું નામ છે ને અમે ટીલું રાખ્યું. મેં બધાને પૂછ્યું તું કે હું નામ રાખું તો બધાય મને વધારે પૂછ્યું કીધું તમે છે ને કે માથામાં જે ટીલું છે ને જો કેટલું મસ્ત હે, ક્યુટ નાનું મારશે નહીં ના. ના ના એ કઈ નો બોલાય, મોજ કરું હું તમારા પાસે છે. અહીં નાનું આમ તો ટીલું હે ને એટલે એનું નામ ટીલું રાખ્યું. ટીલિયો છે ટીલિયો. કેવું હે મસ્તીનું. જો જરા કોમેન્ટ કરીને કહેજો અમાર ટીલિયો કેવોક છે. જો એને નીંદર આવે અટાણે, એ વાતોના મૂડમાં નથી. માથું નથી કરો ઈ કે મારે પાછું હું કયા છીણકું પારડું છે એટલે કઈ દૂધ તો ખાવાનું હોય, ખાલી બીજું કઈ તો નહીં ખાવા પીવાનું. હા એટલે ઈ કઈ પ્રોબ્લેમ આવે ને જઈ લ્યો અમારો આ તબેલો છે. જોઈ લ્યો કેટલી બાકી આવે ઓવનની ફડફડાટી બોલે. જો વાહ ઓલું બોલાવે અમને, વિડિયો લેવા બોલાવે. તમારું સ્વાગત કરે અમાર પૂરી છે આ. એટલે જ ને. પૂરી એકાદી લઈ જવા જેવી છે કેમ બાકી કે હું એક નંબર હો બે પૂરી એક નંબર આ જે છે 4.5 મહિના થાય જો અહીંયા બધા આટા મારે હે. બધાય તબેલાની વિઝિટ કરાવીએ તમારે. હા જો કેવું હે, ક્યારનું બોલાવે વિડીયોમાં આવવા. જરાક વધારે વિડીયોમાં આવે તમને ખબર હોય તમારી ઇન્સ્ટાગ્રામમાં રીલમાં. હા બધા જો. એમ કહેતા હોય રીલમાં ઈ કે અમારે તમારે પાર્ટી લઈ જાય. હું કહું, ના બાપા મારી પાર્ટી નો તો બધા ઇન્સ્ટાગ્રામમાં કહેતા હોય કે અમારે તમારી પાર્ટી જોઈએ. કોઈ ન તો મારા પપ્પા શું કે એકાદી અહીંથી લઈ જઈએ. હે કૃષ્ણાબેન? હા તો અમાર છોકરીઓ તો લઈ જાવ તમારે. અમારે એક ગાય છે. હા ટીલું કેટલો નાનો હે. જો ટીલું ઈ અટાણે નીંદરના મૂડમાં હે. આના જેવો બહુ ખોજો. તમને ખબર જ છે કે આ કેવો ખોજો હે. ઈ તો તમને વિડીયોમાં ખબર જ પડતી હે. કેવો જલેબી જેવો હે નહીં? જલેબી જેવો સીધો હે ઈ.
એના જેવો આ જલેબી જેવો નથી પણ આ જલેબી જેવો સીધો છે નહીં તેજ હો રહ્યો આને કીધે શટ અપ હાલો હાલો આનાથી આપણે વાતુડા બધા ભેગા થઈ ગયા જો આમ ગલુડિયું હે તો આવું ચાલી રહ્યું છે ને આપને મળીને મજા આવી કૃષ્ણાબેનને અને આપણે વાં જેએસકે લાઈફસ્ટાઈલને પણ મળ્યા એના એરે પણ મજા આવી તો એના ને એના ગામના જ છે રામગઢના તો એને મળીને પણ મજા આવી અને જો આ બેનું હિંગડું જો એક જ છે એ તારી બેનપણી હે હું નથી હું તો નાની હું તારી બેનપણી હે ડીકીમાં અમારે ઓલા ટીલું ને બેહાડવો એટલે જ ને ઓલી બાજુ જો બ્લોગિંગ ચાલુ છે ઉતારવાનો વ્લોગર વગર ફેરા બધા થઈ ગયા બાકાજી કી બોલાવે આયે બાકાજી કી બોલાવે જો આને વિડિયો નથી ઉતારવા દેવો મારા જી બાયડી છે વાયડું તો હોવું જોઈએ નકર કે હાલે એમ નહીં આપણે ડાયા થાય ને તો મારા ફેકી રહ્યા ને એટલે વાયડી છે થોડી ખાન પાન આવે બધે વાતુડા ભેગા થઈ ગયા થોડા થઈ ગયા હો વાતો કરીને તો જ તમારું હાલે સાચી વાત છે વાતો તો કરવી પેલા જરૂરી મને આવડે કે ન આવડે બે કપ્પા આમ ને બે કપ્પા આમ મારે હાલે ગોટો થઈ જાય કઈ બોલવામાં પણ બધાને કહું કે એક બેસ કર લેજો એમાં બોલતો એટલે ગોટાળા તો થાય ગોટો દુનિયા આને તો જો દાંત આવે કેટલું કાપવું તને કેવા દાંત આવે હે કે તારે રહી જાવ અહીંયા આ તો અનિલ જેવી જ લાગે જેવો મોટું છે કેવું હે તારા જેવું થઈ ગયું રોસ્ટ એનું એમ જ હોય હવે કેવું કોણ કેના જેવું હોય બસ હવે હું બેજતી થઈ ગઈ ને એટલે આજ કે लिए इतना ही એટલે હું વ્લોગ નું એન્ડિંગ કરી નાખે ને એટલે અરે અમારે તમારી આગળથી શીખવું જોઈએ તમે મોટા ક્રિએટર હો અમે તો હજી હમણાં જ ચાલુ કર્યું તમાર બધાને દયાથી ને મિત્રો મને તમારે જેવું બોલતા ને આવડતું પછી હું આવડે નહીં, આમાં અમને ખુદને વિશ્વાસ ન થતો ગાંડું કેમ હાલી ગયો ભગવાનની દયાથી હાલી ગયું જો. બાકી તમે તબેલો જો એકવાર કેટલો જોરદાર છે બાકી તો બધાયને કહીએ કે સપોર્ટ કરજો આ બધાયને કરો તો અમારે બધાયને કરજો હા બરોબર છે ને તમે મારી મમ્મીને બોલતા શીખાડી દો બીજું કઈ નહીં તમે બોલતા શીખી દેજો એ તમે જરી કે ને શું કહેવાય શીખામણ આપો જો પકડીને કઈ બોલાવવાનું ન હોય મને પેલા વાળા તો બધાયને ફરમ આવતી મને ખુદને ફરમ આવતી ફરમાવાય નહીં જો હરમાઈ ને તો આરો ન આવે બરાબર છે આમાં ફરમ મૂકી જો આજ મોટે કે ને આમ જો હરમ મૂકીને આ કામ કરીએ ને તો જ હાલે નકર ન હાલે ફૂલથી જ બોલું ના હવે બોલવા વર્ગી જાય સવારે ઉઠીને ઓમ નમો નારાયણ તમે જે કહેતા હોય બેની ચેનલ થોડોક સપોર્ટ કરજો હર હર મહાદેવ આ નહીં સાંભળવા દો જરા આમ વહી જાવ બે વાતોડા ભેગા થઈ ગયા ને એટલે કહું કે થોડીક બેનની ચેનલને સપોર્ટ કરજો જે હું આગળ આવી બેનને જરાક સપોર્ટ કરજો તો આગળ આવી જાય અમે બરોબર ક્રિષ્નાબેન નું સાંભળજો થોડુંક મારું માન રાખજો એટલે જ ફાઇનલી મિત્રો હવે રજા લેવાનો સમય આવી ગયો ને ક્રિષ્નાબેન ના ઘરેથી હવે રજા લઈએ આપણે રોકાઈ ગયો પાછી વખતે વાત હવે હાઈસ તો થઈ ગઈ આવો તો જમવાનું કરીને આવજો પાકું ચોક્કસ લ્યો તો ફાઇનલી હાલો હવે રજા લઈએ અને આપણે પૂછીએ કેદી આવે વાતો તો કરે છે પણ કોણ કેદી આવે એ તો હવે જોવા હે હમણાં અમારે છે ને કુતિયાને ગાડી પડી ને તો તેથી કૃષ્ણા અને બે બિનભાઈ આવવાના હે ને તો તેથી તમારે ઘેર ચોક્કસ આવી હે ને બાકી નીતિન હા પાડી કે ભાઈ અમે આવી હા પાકું આવી મારા ફોન માં તો કાયમ ચાલુ થોડીક વાર બેસતા જાય બરાબર આવી ચોક્કસ આવી જાય. હા બાકી અમારે જ્યાં બેન ની ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કાયમ તમને છે ને નવા વિડીયો બતાડીએ એ પણ ઢોર ઢાકર છે એને ખેતીવાડી છે બાકી જો એના મમ્મી બેઠા એના પપ્પા બેઠા એના ભાઈ છે આ ભાઈ છે ને મેર છે અમારે સપોર્ટ કરે જઈ અટાણે સવારનો બજારો ભેગો હા અમારા અનિલભાઈ હવાના અમાર ભેગા જ છે એક વાં જાય ને વાં જાય હાલો તો કે હાલો ઈ કે પાછી બીજી વસ્તુ ઈ હે કે ભણે ને ભેગું આયે કરે એટલે સારું કહેવાય નહીં બધું ભેગું ઈ જેમાં મેળ આવે એમાં આ કરી અમે ભણતા હતા ને પણ ભણતા નથી પણ તોય આમાં
તમારા જેવું પછી ના ના એ બધું ધીરે ધીરે સારું થાય દીકરી. જીરો થી શરૂઆત થાય ધીરે બધાની થી શૂન્ય શરૂઆત કરવાની હોય આમાં. એટલે જ ને ધીરે ધીરે બધું સારું થઈ જાય હે. બાકી બધાય સપોર્ટ કરજો ને બધા લાઈક ન કરો તો કોઈને સરપ્રાઈઝ કરી દેજો. સરપ્રાઈઝ કરી દેજો. સરપ્રાઈઝ કરી દેજો. હાલે જો હવે કીધું ને એટલે હવે તમારે તો કરવું જ પડે. હા, એ બધાય કરી દેજો. આજનો વ્લોગ અહીં સુધી જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ક્રિષ્નાબેન અમારી ઘરે આવે કે નહીં ઈ તો હવે જોયો વ્લોગમાં બતાવશું આવશે તો બસ આજ માટે આટલું જ.